ચાલો જય સ્વામિનારાયણ। કેમ છો બધા? આજે અમારે રાજેશભાઈ રાજ્યગુરુ જામનગર એમના તરફથી આજે ભગવાનને ફૂલ થાળ જમાડેલ છે। આજે પૂનમ છે, પૂનમના દિવસે કે બેન મારા તરફથી તમે થાળ જમાડજો અને જે કોઈ પણને ભગવાનને થાળ જમાડવું હોય તો આપણે થાળની રકમ 1100 રૂપિયા રાખેલ છે અને મારો કોન્ટેક નંબર છે 981719 923 981719 અને આજે અમારે રાજેશભાઈ રાજ્યગુરુ જામનગરથી અને ભગવાનના થાળનો પ્રસાદ બતાવું તમને। આજનો પ્રસાદ છે પૂરી, વઘારેલી ખીચડી, સમોસા, ઢોકળા, બટેકાનું શાક ને શ્રીખંડ। અને ભગવાનને આજે ફૂલ થાળ રાજેશભાઈ રાજ્યગુરુ જામનગર એના તરફથી ભગવાનને થાળ જમાડેલ છે। ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના કે રાજેશભાઈને ભગવાન ખૂબ સુખી કરજો અને જેવો રાજેશભાઈનો ભાવ છે સેવા ભાવ એવો એના બાળકો એના પરિવારમાં પણ આવે અને ખૂબ ભગવાન તમે અન્ન મન ધનથી સુખી કરજો અને આજે એના તરફથી પ્રેમથી આ પ્રસાદ જમજો અને હરેકની ઈચ્છા પૂરી કરજો। એના જે પણ મનના સંકલ્પ હોય એ પૂરા કરજો અને આજે પૂનમના દિવસે તમને પાકો થાળ જમાડેલ છે તો ભગવાન પ્રેમથી જમો અને ખૂબ સુખી કરજો રાજેશભાઈને। તમારે પણ કોઈને એમ થાય કે અમારે ભગવાનને થાળ જમાડવો છે તો મારો કોન્ટેક નંબર છે 981719 923। પૂરી છે, વઘારેલી ખીચડી, સમોસા, ઢોકળા, બટેકાનું શાક ને શ્રીખંડ। હે મહારાજ, ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ। તમને એવું થાય કે અમારે ભગવાનને થાળ જમાડવો છે તો ચોક્કસ કોન્ટેક કરજો। મારો કોન્ટેક નંબર છે 981719 923। તમારો શુભ અશુભ પ્રસંગ હોય જે પણ હોય અને એમ થાય કે ભગવાનને જમાડવા છે તો થાળ માટે ચોક્કસ કોલ કરજો। અને ઘણાની તો ઘણી વખત લાઈવ નથી લેતી કે એને કંઈક માનતા કરી હોય ને એનું કામ થઈ જાય છે પછી પણ થાળ હોય છે। એટલે કોઈના એવા પણ સંકલ્પ હોય કે કે મારું આ કામ થઈ જાય ભગવાનને થાળ કરીશ તો ટ્રાય કરજો, તમારા કામ થઈ જ જશે। એ ભગવાન કરશે, આપણે નહીં, બધું કરતો તો ભગવાન છે। ચાલો બધાને જય સ્વામિનારાયણ। ભગવાનને આપણે સરસ થાળ જમાડી દઈ અને બધા એવું કહેતા હોય કે બેન લાઈવ કેમ નથી આવતા, લાઈવ કેમ નથી આવતા? હમણાં દીકરીઓ રજા ઉપર છે હું બધા કામથી આમ તેમ હોય અને બધા બીજી નવા એડમિશન આવ્યા હોય એના બધા ડોક્યુમેન્ટ ને ફાઇલ ને એ બધું તૈયાર કરવામાં હોય તો કેમ લાઈવ આવી શકું? કામ જ એટલા બધા ભેગા થયા છે તો જ્યારે સમય મળશે ત્યારે આપણે લાઈવમાં વાત કરતા રહીશું। અને તમારા બધાના ભાવ પ્રેમ આપવા બદલ ખૂબ ખૂબ આભાર। અને આજનો થાળ અમારે રાજેશભાઈ રાજ્યગુરુ જામનગરથી ખૂબ ખૂબ આભાર ભાઈ। ભગવાન તમને ખૂબ સુખી રાખે એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના। જય સ્વામિનારાયણ।